હાય ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર. કેમ છો બધા? મારું નામ છે હાર્દિકા. તમે મારી સાથે દુબઈ જોવો છો. તો આજે અમે લોકો આવ્યા છે ડેઝર્ટ કેમ્પિંગ અને બાર્બીક્યુ માટે. તો દુબઈમાં નેશનલ હોલિડે વીકેન્ડ છે અને ઓફકોર્સ અમે લોકો બહાર જશું. અને અમારું ડેઝર્ટ કેમ્પિંગ એટલું ક્યુટ લાગે છે, એટલું લાઇટ અપ છે, એટલું બ્યુટીફુલ છે. આઈ હોપ તમને આ વિડીયો બહુ ગમે, અને ગમે તો પ્લીઝ શેર અને લાઈક કરજો. આ છે ને એકદમ ડ્રીમ સેટઅપ જેવું સેટઅપ છે. મતલબ એટલું બ્યુટિફુલ લાગતું હતું વहाँ જઈને. એટલી ઠંડી ઠંડી હવા અને આ સેટઅપની લાઇટ્સ, મતલબ પ્રોપર એક વાઇબ હતી. બાર્બીક્યુ સેટઅપ કરવાવાળા પણ આવી ગયા છે. અને આ જો બાર્બીક્યુનું સેટઅપ કેટલું ફાઇન રીતે થાય છે. કોલ જલાવે છે. અમે લોકોએ એકચ્યુઅલી બહારથી જ અરેન્જમેન્ટ બધું કરી લીધું હતું. નોર્મલી અમે લોકો દુબઈમાં જઈએ તો અમે લોકો પોતાનું પણ બાર્બીક્યુ લઈને જઈએ, પણ ના, આ વખતે અમે બહુ બધા જણ હતા તો અમે સોચ્યું કે અમે બહારથી જ ઓર્ડર કરી લઈએ. તો આ રેડી સેટઅપવાળા હોય અહીંયા, એટલે રેસ્ટોરન્ટ હોય જે તમને આવીને આ બધું સેટઅપ કરી આપે. नेगवीर की मैगी हो गई. એટલી ઠંડીમાં ગરમ ગરમ મેગી અને બાર્બીક્યુ એટલું ટેસ્ટી લાગે. મતલબ જે પણ દુબઈમાં વીકેન્ડમાં હોય એને ઓબ્વિયસલી આવડું બાર્બીક્યુ ટ્રાય કરવું જ જોઈએ. મેં અને નેકબીરે એટલું એન્જોય કર્યું. એના અમે લોકો સેન્ડ ટોયઝ લઈ આવ્યા છે. સેન્ડ ટોયઝમાં આજે રોકેટવાળું ઉડાડવાનું જે જૂ બીચ પર અમે બચપનમાં ઉડાડતા હતા એ મેં અને નેકબીરે ઉડાડ્યું. થોડો ડાન્સ કર્યો અને વી હેડ સો મચ ઓફ ફન. ત્યાં સુધી મારા બીજા કઝિન્સ પણ આવી ગયા હતા. બચ્ચાઓએ તો ફૂલ ઓન જલસા કર્યા. આ સેન્ડ ટોયઝ લઈ જઈએ. અહીંયાની સેન્ડ એટલી સોફ્ટ હોય તો એ લોકોને આ સેન્ડમાં રમવાની બહુ મજા આવે. અને થેન્કફુલી સેન્ડ એટલી ક્લીન પણ હતી કે છોકરાઓ રમે તો આપણને એવું ટેન્શન પણ ન થાય.
મમ્મીએ ફૂલ ઓન એન્જોય કર્યું. મમ્મી અને કાકી બધાએ મળીને ફૂલ ગોસિપ સેશન ચાલુ કરી દીધું હતું. વાહ. હાઉઝી રમાડે છે એ મારા ભાભી છે. મારા ભાભીએ મસ્ત અમને લોકોને બધાને હાઉઝી રમાડી. અમે લોકો બધાએ બહુ એન્જોય કર્યું અને હું ક્વિક 5 જીતી ગઈ હતી. તો દેટ વોઝ માય ફર્સ્ટ પ્રાઇઝ. અને અપૂર પણ જીત્યો, મારી મમ્મી પણ જીતી. તો અમે લોકો ત્રણ લોકો ત્રણે હાઉઝી જીત્યા હતા. સો ઇટ વોઝ સો મચ ઓફ ફન. અને બસ અમે બધા ખાતા હતા, એન્જોય કરતા હતા, ડાન્સ કરતા હતા. રાતના એટલી ઠંડી વધી ગઈ હતી કે થોડી વાર પછી બધાએ પોતાના જેકેટ્સ પહેરી લીધા. બોનફાયર કર્યું ચાલુ. હું ઊભી થવા માટે રેડી જ નહોતી. મસ્ત પિલ્લો રાખ્યા અને બેસી ગઈ. એટલી ઠંડી વાતી હતી અને આ બોનફાયરના બાજુમાં એટલું સારું ફીલ થતું હતું. બધાએ ફૂલ ઓન ચીટચેટ કર્યું અને અમે લોકો બસ વેઇટ કરતા હતા કે ઓલમોસ્ટ આખા દુબઈમાં બધી જ જગાએ યુએઈમાં ફાયરવર્ક્સ થતા હતા. તો અમે લોકો જોઈશું કે અહીંયા પણ ફાયરવર્ક્સ થશે અને વી વર રાઈટ. Finally, we are enjoying the fireworks. અને અમે અમારા ડેઝર્ટ કેમ્પિંગનું બાર્બીક્યુનું એન્ડ કર્યું આ બહુ મસ્ત કેક ખાઈને. આ અહીંયા દુબઈનો બહુ ફેમસ કેક છે, ટિન કેક. તો બસ બધાએ ખાધું, બહુ એન્જોય કર્યું. આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. બાય બાય. સી યુ ઇન ધ નેક્સ્ટ બ્લોગ.